હે માં જગદંબા, મારા ચૂડી ચાંદલાને અમર રાખજે માં. મારા ધણી ઘણા દમથી પરદેશ ગયા છે. ઈ જ્યાં હોય ને એને હેમખેમ રાખજે માવડી. માં જોગમાયા, મારા ધણીની રક્ષા કરજે માં. આખા મલકમાં જેને જે વાત કરવી હોય ને એ ભલે કરતા, પણ મને ભરોસો હે કે મારા પ્રીતમ પાછા આવશે જ. પ્રીતમ, તમે ક્યાં હો? આ નજરોએ તમારી નજરોને ભાળી જ નથી કેટલા દીથી, પણ તમે આવશો. મને ભરોસો છે કે તમે પાછા આવશો અને તમારું વસન ઈ પૂરું પાડશો તમે. એ બેન, હું માતાજીના દર્શન કરવા મંદિરે જાઉં છું. વાંધો નહીં જા, પણ આટલો બધો શૃંગાર કરીને જાય છે ને તો આપણા ગામવાળા હંધાય આપણી બુકવાતું કરશે. ઈ તો કર્યા કરે બેન. ગામના મોઢે કે ગયના નો બાંધવાના હોય અને મલક બધું તો ફાવે એમ વાતું કરે. પણ જો આપણે હાસા હોય ને તો એમાં કઈ મૂંઝાવાનું ના હોય. આમે લોકોનું તો કામ છે પંચાયત કરવાનું. હે, આપણે કાઈ ફરક ન પડે એમાં. બેન, તું એ હાસી ને તારી વાતે હાસી, પણ આ દુનિયાની વાતો ને ન પુગાય. અને આ બધા જ્યારે તારી વાહે પડે ને ત્યારે મને બહુ અવમું લાગે છે. બીજું તો હું કરું બેન? આ તો જિંદગીની કસોટી છે. માતા સતી સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી, તો આપણે તો હું કહેવાય. વાહ ગંગા દીકરી વાહ, કેવો પડે આ ખોરાનું જુવાન કંદોતર જ્યારે સ્વર્ગે સિધાવી ગયો છે અને એની પરિણેતર થોડી શણગાર સજીને સમાજમાં ફટાફેરા કરે છે. મુખી બાપા, મારા બાપે મને હારે વરાવતી વખતે ખાલી દાયજો કે કરિયાવ્રત નથી દીધો. કોઈના ખોરામાં કઈ રીતે રહેવું ને એની આબરૂ કેમ જળાવીને ઈ શીખવાડી જ મને એમ મોકલી છે. અને વાત રહ્યા મલકની, બધા એમ કહે છે કે મારો ધણી ઈ યમલોક સીધાવી ગયો છે, પણ ના, મારું મન તો એમ કહે છે કે મારો ચૂડી ચાંદલો ઈ અખંડ જ છે. હું સુહાગણ જ છું. મારો સાહેબો હજી હયાત જ છે અને એ ભરોસેથી હું આ સોળ સંઘર્ષ કરું છું. અરે પણ સોરી, આ મલક આખો વાતું કરે છે એની તને ભાન છે કે નહીં? મુખી બાપા, મને મારા સૌભાગ્ય પર ભરોસો છે અને મારા ધણી દીધેલા વચન ઉપર આ દેશની આર્ય નારીની શ્રદ્ધા અને ભક્તિમાં એટલી તાકાત છે ને કે પોતાના ધણીના પ્રાણ ઈ જમરાજ પાસેથી પણ પાછા લાવે એમ છે. બાપા, આ સ્ટોરી બહુ વધારે બોલતી હોય એવું લાગે તું છે. તો સામુ મુનો રે. તમારું કઈ હાલવાનું નથી અહીંયા. અરે તું તો સામુ મુનિનો રે. માતાજી તારા રખોપા કરે. બેન, સમજાવી લે આ છોડીને. એને કે એનો ધણી ગુજરી ગયો, સ્વર્ગે સિધાવી ગયો છે અને સોળે શણગાર સજે છે. આ સમાજ, આ મલક કેવી કેવી વાતો કરે છે અને એની અસર આ સમાજ ઉપર કેવી પડે છે એની ખબર છે. આ ગામડું ગામ આપણું, એને સમજાવી લે બેન. હું એને સમજાવું છું પણ એને નથી સમજાવતું. એને એવો વિશ્વાસ છે કે એનો ધણી પાછો આવશે એટલે એ સોળે સજીને બહાર જાય છે. હું શું કરું? હું એને રોજ સમજાવું. સમજાવી લે નહીતર મારે કઠોર નિર્ણય લેવો પડશે.
કઠોર નિર્ણય એટલે કઠોર એટલે ગામની બહાર ઘડી પાર કરી દઈશ તમને. એલા મારે ઘણાય કામ બાકી છે હો. એમ તમારે ઘણાય કામ બાકી છે તો કરો ને, તમને કોણ રોકે છે? પણ તમે મારો હાથ મેકો તો હું કામ કરું ને. ગંગા, સાચું કહું ને તો નથી તો તારો હાથ મૂકવાનું મન થતું કે નથી તારો આ મનગમતો સંગાથ મૂકવાનું મન થતું? ગંગા, તારા જેવી ગરવી અને ગુણવાન ધણિયાણી કોક નસીબદાર માણસ હોય ને એને જ મળે છે. વાહ રે વાહ, વખાણના ગપાટા મારતા તો કોઈ તમારી પાસેથી જ શીખે હો. એમ હું ટાઢાપુરના ગપાટા મારું છું એમ? ઓહો, હું તો વખાણ કરતો હતો અને તમને ન ગમતું હોય તો ન કરીએ વખાણ. અને તમે બહુ કામઢા છો તો અમે કઈ નવરા નથી હો. ઠીક છે તો આ હાઈલા, બીજું હું. નહીં નહીં નહીં, માથું ના લગાડતા તમે. હાસુ કહું ને તો મારો ભોળો ભાડો, મારો ભગવાન જેવો ધણી જોઈ મારા વખાણ કરે અને મને ના ગમે એવું તો મને બહુ ગમે. તમે મારા વખાણ કરો ને, આ તો હું આમથી જ કહેતી હતી તમને. હું શું કહું છું કે તમે મારી સામેથી એક પળ માટે જો દૂર વયા જાઓ ને તો મને ન ગમે. ગંગા, ગંગા, કોક વેળાએ આપણે વિખૂટા પડવાનું થાય. વિખૂટા પડવાની વેળા આવશે તો? ના ના, આવું હું વેણું ના બોલો તમે. વાહ વાહ, બાકી જોયા જેવું મોઢું છે હો તમારું. કેમ તમે હસો છો? આ તો ઓના જેવું થઈ ગયું. કાગડો દાંત કાઢે અને દેડકાનો જીવ જાય. હે? હા, કાકડાભાઈ ને રમત થાય ને દેડકાભાઈ નો જીવ જાય. ગાંડી, એક વાત કહું, હું પણ તને ખૂબ જ દિલથી ચાહું છું. હું તને ક્યારેય છોડીને ક્યાંય નહીં જાઉં. બસ જો તમે મને કઈ છોડીને વયા જાશો ને તો હું મારા માથા પછાડી મારો જીવ આપી દઈશ. તમે મને મેલી ન જાતા હો. ગંગા, ગંગા, તારા જેવી ગરવી અને ગુણવાન ધણિયાણીને છોડીને જાતા કોઈ પુરુષનો જીવ હાલે ખરો? ના ગંગા, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. વચન આપો છો ને? હા ગંગા, તને વચન આપું છું. ગંગા, તું રોમાં શું કામ રડે છે? બેન, રોવું નહીં તો હું કરું? બહુ મૂંઝવણ થાય છે મને. ચિંતા ન કર, હું તારી જેઠાણી નહીં પણ તારી મોટી બેન ને તારી માની જગ્યાએ છું. તને ક્યારેય હું એકલી નહીં પડવા દઉં. તું રડમાં. શાંત થઈ જા, શાંત થઈ જા ગંગા.
આ સમય પણ નીકળી જશે ગંગા, તું રડમાં. અલે રાણી, પેલાય કીધું તું તને અને હજી કહું છું, ઓલી ગંગાને સમજાવી દેજે. કેમ સમજાવતી નથી? હજી સજી દેવીને ફરે છે અને ગામમાં આખી વાતું થાય છે. આમ ગામની આબરૂના લીયા નીકળી ગયા છે. સમજાવી દે. એટલી વાર આની પહેલાય તું કહેતી હતી, પણ હજી સમજતી નથી એ થોડી. અને અત્યારે ને અત્યારે અહીંથી ગામની બહાર નીકળું, તમને બે ને ગામની બહાર કાઢું. જીતુજી મને સમજાવી દે, એક વાર મોકો આપો. કાંઈ સાંભળવા નથી માંગતો. અત્યારે નીકળી જાઓ ગામની બહાર. હવે સમજો છો હું? ગંગા તું જરાય મોડી ન પડતી. હું પરદેશમાં તો જાઉં છું, પણ વેલા હેર પાછો આવી જાય. કા બહુ કહેતા હતા ને કે હું તને મેલીને ક્યાંય નહીં જાઉં, અને હવે તો મારે પરદેશ વયું જવું છે, એ મને મેલીને. અરે ગંગા, તને મેલીને જવાનું ક્યાંય મન નથી થતું, પણ ગંગા જરૂરી કામ છે એટલે જાવું પડે એમ છે. મેં તને કીધું ને કે બસ મારું કામ પૂરું થઈ જાય એટલે તરત જ પાછો આવી જઈશ. હે અને જો ગંગા, હું તારા માટે તારા હાટુ રૂપાળા ચૂડલા લઈ આવી. રૂપાળા ચૂડલા? હા. પણ પરદેશમાં જઈને તમે મને ભૂલી તો નહીં જાઓ ને? ના ગંગા, કદાચ મારો પ્રાણ હોયો જાય ને તોય હું તને ન ભૂલું હો. અને તું જરાય ચિંતા કરતી નહીં. આપણા ઘરમાં ભાભી છે ને, ભાભી તારું ધ્યાન રાખશે. તમે વચન આપો છો ને? હા ગંગા, હું તને વચન આપું છું કે હું વહેલા હેર પાછો આવી જઈ અને તારા હાટુ ચૂડલા લાવીશ. અરે આ તો પ્રેમ ગેલી છે. અરે આમ જશે ને આમ આવી જશે, અને તને શું છે? હું છું ને તારી જેઠાણી, તારી મોટી બેન જેવી છું, અને તું જરાય ચિંતા ન કરતી. અને નાના ભાઈ, તમે પણ જરાય ચિંતા ન કરતા. તમે જેટલું ધ્યાન રાખતા નહીં હોય ને એટલું હું એનું ધ્યાન રાખીશ. આખી મને હું એને નાની બેન જ સમજુ છું ને. હા ભાભી, મારી આ ભોળી ભાળી ધણિયાણીનું ધ્યાન રાખજો હો ભાભી. એને જરાય દુઃખ ન પડવું જોઈએ, એને જરાય તકલીફ ન પડવી જોઈએ. ભાભી ઠીક છે, જય માતાજી. હું જાઉં છું ત્યારે. થઈ ગયા ભાભી. ભાભી, આપણા ગોવિંદભાઈ નદીમાં ડૂબી ગયા છે. હા ભાભી, મેં મારી આંખેથી જોયું છે. નાના ભાઈ, તમારી જોવામાં કઈ ભૂલ થઈ ગઈ હશે, એ ન હોય. અરે ભાભી, મારી આંખેથી જોયું છે. નદીમાં પૂર આવ્યું હતું તો એ નદી પાર કરવા જતા હતા અને એમાં ડૂબી ગયા છે. એ મારી આંખેથી જોયું છે. હા ભાભી. ના હોય. અરે ભાભી, મારી આંખેથી જોયું છે. હું ખોટું નથી બોલતો. આખા ગામને ખબર પડી છે. ભાભી, ગોવિંદભાઈ જતા રહ્યા છે. ગંગા, હવે તું સમજવાની કોશિશ કર તો હારું મારી બેન. આ ગામના મેણા ટોણા સાંભળીને હવે મારાથી સહન નથી થતું. તને તો ખબર છે કે તારા જેઠ શહેરમાં કમાવા ગયા છે, હું પણ તારા જેમ એકલી જ રહું છું. હવે તું સમજવાની કોશિશ કર. આખા ગામે જોયું છે કે તારો ધણી પાણીમાં તણાઈ ગયો છે અને હજી સુધી એનો દેહ પણ નથી મળ્યો. હવે તું સમજ, એ નહીં આવે પાછા. અને આ તારો સિંગાર હવે તું ઉતારી દે, નકર આપણે આ ગામમાં રહેવું પણ ભારે પડી જશે. ના બેન ના, હું મારું સિંગાર નહીં કાઢું. મને મારા પ્રીતમ ઉપર ભરોસો છે. ઈ આવશે પાછા, આવશે.
જો ઈ આવવાનો હોત તો અત્યાર સુધીમાં આવી ગયો હોત. આ ગામ વાળા આપણે લોકોને ગામ વટો કરવાની વાતું કરે છે. આખું ગામ ને મલક જેને જે વાત કરવી હોય એ અંતાય ભલે કરતા, પણ હું મારો ભરોહો એ હંમેશા હું અડંગ જ રાખીશ. મારા પ્રીતમ આવશે અને એનું વચન પૂરું પાડશે બેન, એનું વચન પૂરું પાડશે. તો તું કેમ સમજતી નથી? હવે ઈ નહીં આવે. એ આવશે. તું અહીંયા રહી નહીં રહી શકે. તું અહીંયાથી જા. હવે મારાથી આ બધું સહન નથી થતું. મને ભરોહો હે એ આવશે બેન, હું અહીંથી ક્યાંય નહીં જાઉં. ના બેન, બસ હવે ચાલ. ના ના, હું ક્યાંય નહીં જાઉં. નીકળ. ના બેન, હવે તારો આ ઘરમાં સહેજે હક નથી રહ્યો. તારો ઘરવાળો જીવતો નથી તો તારે પણ આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. હું તો કહું બિછરા પોટલા ભરીને અત્યારે જ ઘરની બહાર નીકળો તો સારી વાત છે. હવે હું કરું અત્યાર સુધી દાદા પોટલા ભરો અને નીકળો અહીંથી. બેન, મારો સુહાગણ આવશે. અરે તારો સુહાગણ છું. અરે આટલા વર્ષે નો આવી, હવે શું આવવાનો? સુહાગણ છું. હેલો, તમે આવી ગયા? તમે ક્યાં હતા આતા લગી હે? હા હા ગંગા, હું આવી ગયો. પણ તમને ખબર છે કે તમારા વગર મારું જીવન કેવું થઈ ગયું હતું? આ મલકે મને ઘણા ટોણા માર્યા, પણ મારો વિશ્વાસ હતો કે તમે પાછા આવશો અને તમારું વસન પૂરું પાડશો. ગંગા ગંગા, તારા જેવી ગરવી અને ગુણવાન ધણિયાની અને તારી ભક્તિ અને શ્રદ્ધાના કારણે હું જમરાજાની ચુંગાલમાંથી બચીને આવ્યો છું. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પાછો આવ્યો છું ગંગા. અને ગંગા, ભાભી ભાભી, શું છે આ બધું? અરે મારી આંખોનું રતન, અરે મારી ગંગા, મારી પવિત્ર ગંગાને હું તમારા ભરોહે મેલીને ગયો હતો. અને મારી આ પવિત્ર ગંગાની આ દિશા. ભાભી, આ તમે બહુ ખોટું કર્યું છે. ભાભી, તમે જો આમ મારો વિશ્વાસ, મારો ભરોસો તોડ્યો છે. ભાભી, આવી દેવતાએ એવી મારી ધણિયાણી, મારી પવિત્ર ગંગાને તમે પરેશાન કરી, તમે હેરાન કરી. ના 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 ભાઈ ના. આ ગામના મેળા ટોળા સાંભળીને મને પણ એમ થઈ ગયું કે તમે નથી જીવતા, અને એમાં પણ અમને ગામ વસોટું કરવાનું કીધું. ક્યાં જાત, એટલે મારાથી ભૂલ થઈ ગઈ અને મેં આવું કર્યું. મને માફ કરી દે. ભાભી, કુદરતના કેવા ખેલ છે. હું મારી આ પવિત્ર શ્રદ્ધાળુ એવી ગંગાના પ્રતાપે મારા ઘરે, મારા આંગણે પાછો પરત ફર્યો. હા ગંગા, તારા પવિત્ર અને ભક્તિમય જીવને જમરાજાની સુંગાલમાંથી મને અહીં પાછો પુગાડ્યો. મુખી બાપા, તમે તો ગામના આગેવાન. અરે આપણા બેન દીકરી, આપણા ગામની દીકરીઓ હવે જે ભગવાનની ભક્તિ કરે છે, એનું પવિત્ર જીવન છે, અને આપણી પરંપરા અને રીત રિવાજના એવા દબાણથી તમે આવી નિર્દોષ અને
પવિત્ર ગંગા જેવી મારી ધરિયાણીને હેરાન કરો છો. બેટા ખરેખર ગંગા હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે. તારો વિશ્વાસ, તારો પ્રેમ અટલ, અને એના હિસાબે તે સાબિત કરી દીધું તારા પ્રેમે ખરેખર દુનિયામાં પ્રેમ મહાન છે. હા બેન, સાચી વાત છે. ધન્ય છે તારા પ્રેમને અને ધન્ય છે તારા વિશ્વાસને. અમે ગ્રામજનો સમજી નહોતા શક્યા, પણ અમને માફ કરજો. અમને માફ કર્યો. હા મુખી બાપા, ભાઈ, ભાભી, અહીંથી હું પરદેશ જવા નીકળ્યો ત્યારે માર્ગમાં હાલતા હાલતા એક નદી આવી અને મેઘની રાતે જોરદાર વરસાદમાં નદીમાં પૂર આવ્યા અને મારે સામે પાર જવું હતું. અરે એ નદી પાર કરવા જતા ઉપરવા વધારે પાણી હોવાથી નદીમાં તાણ હતું અને પછી એ માર્ગમાં એ નદી પાર કરવા જતા હું તણાયો અને તણાતા મારો જીવ જોખમમાં મુકાઈ ગયો. હું બસવા માટેના પ્રયાસ કરતો હતો, પણ આગળ જતા અચાનક એક પથ્થર સાથે મારું માથું ટકરાઈ ગયું અને પછી તો મારી યાદદાસ્ત ખોઈ બેઠો. હું ભાન ભૂલી ગયો અને જ્યાં પાછો ભાનમાં આવ્યો તો મને મારું નામ, મારું ગામ કાંઈ જ યાદ ન રહ્યું અને યાદદાસ્ત ભૂલી બેઠેલો હું રાત દિવસ આ મલકની માલિકોર અજાણ્યા મલકમાં ભટકતો હતો અને ઘણા દંડ લગી ભટકતા એક યોગી મહારાજની કૃપાથી મારી યાદદાસ્ત પાછી આવી ગઈ અને મારી યાદદાસ્ત પાછી આવતા મને મારી ગંગા યાદ આવી, મને મારું ગામ યાદ આવ્યું, મને મારી ભાભી યાદ આવી અને યાદ આવતા જ હું દોડતો મારી ગંગા પાસે આવી ગયો. ગંગા, મેં તને વચન આપ્યું હતું ને કે ગંગા હું જરૂર પાછો આવીશ. જો ગંગા, હું પાછો આવી ગયો અને જો ગંગા, હું તારા માટે ચૂડલા લાવ્યો, ચૂડલા. ગંગા, જો મેં તને વચન આપ્યું હતું ને, જો હું તારા માટે ચૂડલા લાવ્યો. મેં કીધું તું ને કે આવશે અને એનું વચન પૂરું પાડશે.